નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે આપની સાથે વાત કરવી છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વધેલી કિંમતો વિશે. એક જાન્યુઆરીથી લઈને 1 મેની વચ્ચે લગભગ 1500 રૂપિયા જેટલો ભાવ વધારો કોમર્શિયલ સિલિન્ડર્સમાં જોવા મળી રહ્યો છે અને આજે જે પ્રકારે જાહેરાત કરવામાં આવી તે મુજબ 19 કિલોનું જે કોમર્શિયલ સિલિન્ડર આવતું હોય છે તેની અંદર ભાવ વધારો 993 રૂપિયાનો કરવામાં આવ્યો છે. શું અસર થશે આ ભાવ વધારાની? આ વિશે અમે કેટલીક ખાસ વાતચીત પણ કરી છે, પરંતુ ખાસ કરીને જો આ ભાવ વધારાની વાત કરવામાં આવે તો સતત જે પ્રકારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયા પહેલાં ભીષણ યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના કારણે સૌ કોઈ આપણે અવગત છીએ કે એલપીજીનું સંકટ દેશમાં જોવા મળ્યું અને તે સમયે કોમર્શિયલ સિલિન્ડર્સની રિફિલિંગને અટકાવવામાં આવ્યું. આ એ સમયગાળો હતો કે જ્યારે આપણે અનેક જગ્યાએ જોયું કે ગેસની બોટલ્સ લેવા માટે, રાંધણ ગેસની બોટલ્સ લેવા માટે ઘણી જગ્યાએ લાંબી લાઈનો લાગી હતી, કતારોમાં લોકો જોવા મળતા હતા અને એક પેનિકની સ્થિતિ હતી. સરકાર હંમેશા કહેતી રહી કે ગેસ સિલિન્ડર્સને લઈને કોઈ પ્રકારની અછત નથી અને લોકો પેનિક ન થાય. લગભગ થયું પણ એવું જ. લોકોમાં એક જે ભય હતો એ ભયની સ્થિતિ કદાચ ક્યાંક પેનિકના કારણે જોવા મળી, પરંતુ એલપીજીનું સંકટ સીધી રીતે હોય તેવું જોવા નહોતું મળ્યું. પરંતુ સરકારે ખૂબ જ સારી રીતે એટલે કે કોમર્શિયલ સિલિન્ડર્સના રિફિલિંગ ઉપર બ્રેક લગાવી. પણ જે તે સમયે પણ ચર્ચાઈ રહ્યું હતું કે એક સમય એવો આવશે કે જ્યારે ભાવ વધારો મોટા પાયે જોવા મળશે અને એ જે મોટા પાયે ભાવ વધારો જોવા મળશે તેની શરૂઆત લગભગ 1-2 મહિના પહેલાં થઈ. ધીરે ધીરે કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં વધારો સામાન્ય રીતે જોવા મળ્યો, પરંતુ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર ગેસ કંપનીઝ તરફથી 993 રૂપિયાનો ભાવ વધારો 1 મેથી ઝીંકી દેવામાં આવ્યો છે. હવે આ ભાવ વધારાની અસરો કેવી રીતે થાય? સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ, કારણ કે કોમર્શિયલ સિલિન્ડર્સ છે તો જે વેપારીઓ છે, ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસીસવાળા જે લોકો છે તે આ કોમર્શિયલ સિલિન્ડર્સનો ઉપયોગ કરતા હોય છે. એવામાં જ્યારે 993 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો ત્યારે જો સામાન્ય હવે જે નવો ભાવ આવ્યો છે તેની પણ જો વાત કરી લઈએ તો લગભગ નવી જે બોટલની કિંમતો છે તેની કિંમત થઈ જાય છે 3071 રૂપિયા. આની પહેલાં જ્યારે 993 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં નહોતો આવ્યો ત્યારે જે ગેસ સિલિન્ડર 19 કિલોની બોટલ જે કોમર્શિયલ સિલિન્ડર મળતું હતું તેની કિંમત હતી લગભગ 2087 રૂપિયાની આસપાસ, 2078 રૂપિયાની આસપાસ. પરંતુ હવે જે પ્રકારે ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે મેં જ્યારે વ્યાપારીઓ સાથે પણ વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે યુદ્ધની પરિસ્થિતિ જ્યારથી શરૂ થઈ ત્યારથી કોમર્શિયલ જે એલપીજી સિલિન્ડર્સ હતા તેના રિફિલિંગ ઉપર બ્રેક મારવામાં આવી હતી અને તે સમયે વેપાર કરવા માટે એટલે કે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જે લોકો છે, જે ઘણી જગ્યાએ હોટલ, રેસ્ટોરન્ટ અથવા તો ઘણી જગ્યાએ કોઈ એજ્યુકેશન સંસ્થાઓમાં ફૂડ સપ્લાય કરતા હોય, હોસ્પિટલ્સમાં ફૂડ સપ્લાય કરતા હોય, તેમનું કહેવું હતું કે અમે જે બાટલો 2021માં આધિકારિક કિંમતમાં મળતો હતો તે બાટલો 4500થી 5000માં ખરીદતા હતા. હવે જ્યારે 3000ની કિંમતમાં એ બાટલા આધિકારિક કિંમત થઈ ચૂક્યો છે, 3000 રૂપિયા સુધી તેની કિંમત પહોંચી ચૂકી છે, ત્યારે હવે આ બાટલાની કિંમત 5000, 5500 સુધી થઈ શકે છે. આટલું જ નહીં, પરંતુ 5 કિલોનો પણ એક બાટલો જે એલપીજી સિલિન્ડર હોય છે તે પણ માર્કેટમાં વેચાતો હોય છે, તેમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. લગભગ 250 રૂપિયા કરતાં પણ વધારે એટલે કે લગભગ 261 રૂપિયાનો ભાવ વધારો 5 કિલોના એલપીજી સિલિન્ડર ઉપર કરવામાં આવ્યો છે. એટલે કે સીધી અસર ન માત્ર જે હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો છે, જે ફૂડ સર્વિસ સાથે જોડાયેલા લોકો છે તેમના ઉપર થવાની છે, પરંતુ આની સીધી અને એક બાહ્ય અસર કે જે લોકો હોટલ, રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોય છે અથવા તો કેન્ટીનમાં જમતા હોય છે અથવા જે બહાર સામાન્ય રીતે રજાના દિવસોમાં પરિવારને લઈને જમવા જતા હોય છે તેમના ઉપર પડશે. કારણ કે સ્વાભાવિક છે કે આ ભાવ વધારો જે હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસીસવાળા છે તે તેમના ગ્રાહકો ઉપર નાખશે. જે વેપારીઓ સાથે મારી વાત થઈ તેમનું પણ કહેવું છે કે 1 જાન્યુઆરી બાદથી જો કેટલીક ખાણીપીણીની પ્રોડક્ટ્સ જોશો જેની 100 રૂપિયા કિંમત હતી તે લગભગ 130-140 અને હવે જે પ્રકારે ભાવ વધારો થયો છે તેના કારણે 150 રૂપિયા પહોંચી ચૂકી છે. અને સરકાર જો આ જ પ્રકારે ભાવ વધારો સિલિન્ડર્સમાં કરશે તો ઘણા વેપારીઓ એવા છે કે તેમના માટે ધંધો કરવો પણ ભારે થશે. જે લોકો હોટલ, રેસ્ટોરન્ટ્સમાં પરિવાર સાથે જમવા જતા હોય છે તે પણ જમવાનું ટાળશે. જો કે ઘણા એવા પણ લોકો છે કે જેમને ભાવ વધારાની કોઈ અસર થતી નથી, પરંતુ સામાન્ય પરિવાર ઉપર આની ખૂબ જ મોટી અસર થતી હોય છે. તો આ મામલે અમે ફૂડ સર્વિસ સાથે જોડાયેલા
એક વ્યાપારી સાથે પણ વાત કરી, શું તેમનું કહેવું છે તે પણ સાંભળીએ. અમદાવાદમાં આવેલા મકરબામાં અત્યારે મારી ઉપસ્થિતિ છે અને જગન્નાથ ફૂડ સર્વિસ ની અંદર હું અત્યારે ઉપસ્થિત છું. મારી આસપાસમાં આપ જોઈ શકો છો જગન્નાથ ફૂડ સર્વિસ, કે જ્યાં અલગ અલગ એજ્યુકેશન સંસ્થાઓ હોય, હોસ્પિટલ્સ હોય, યા પછી અન્ય કોઈ ધંધાકીય એકમ હોય, ફેક્ટરી હોય, ત્યાં ફૂડ સપ્લાય કરવામાં આવે છે. પરંતુ આજે જે પ્રકારે સરકાર તરફથી 19 કિલો ગેસ સિલિન્ડર એટલે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. 993 રૂપિયા એક ગેસની બોટલ ઉપર વધારવામાં આવ્યો છે. ત્યારબાદથી તમામ જે ફૂડ સર્વિસ યા હોટલ રેસ્ટોરન્ટના માલિકો છે તેમની અંદર ચિંતા તો વધી જ છે. સાથે જ જે પરિવારો હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવા માટે પહોંચતા હોય છે તેમના ખિસ્સાનો પણ ભાર ભવિષ્યમાં વધવાનો છે, એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. તસવીરોમાં આપ અત્યારે જોઈ રહ્યા છો જગન્નાથ ફૂડ સર્વિસ, કે જ્યાં અત્યારે અલગ અલગ એકમોમાં જે ખાણીપીણીની વસ્તુઓ સપ્લાય કરવામાં આવતી હોય છે તે બનાવવામાં આવી રહી છે. પરંતુ આગામી દિવસમાં જે કિંમતો અત્યાર સુધી સામાન્ય વ્યક્તિ એક ડિસ્ની હોટલ રેસ્ટોરન્ટમાં યા તો કોઈ ફૂડ સર્વિસથી કોઈ પણ વસ્તુ મંગાવતું હતું, જે કિંમત ચૂકવવી પડતી હતી તેની કિંમત વધશે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આપણી સાથે શ્રીનિવાસન જી મોજૂદ છે, જગન્નાથ ફૂડ સર્વિસના પોતે માલિક છે અને ઘણા લાંબા સમયથી તેઓ પોતે આ વ્યવસાયની અંદર જોડાયેલા છે. તેમનાથી પણ વાત કરીશું. શ્રીનિવાસજી, જે પ્રકારે સરકારની વાત કરીએ તો સતત છેલ્લા 5 મહિનાઓથી લગભગ 1300 રૂપિયા જેટલો કોમર્શિયલ સિલિન્ડર્સના રેટ વધી ચૂક્યા છે. આજે 993 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. 2100 રૂપિયા અત્યાર સુધીમાં એક બાટલો આધિકારિક રીતે મળતો હતો, જેની કિંમત લગભગ 3100ની આસપાસ પહોંચી ગઈ છે. કેટલી સમસ્યા તમને હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીવાળાને થવાની લાગી રહી છે અને આની અસર ગ્રાહકોને કેવી રીતે પડશે? આપણે આમ જોવા જાય ને, આમ આદમી તો બહાર જમવા બંધ કરી દેશે. આપણે જોવા જાવ, જો ડીશ અમે બોલતા હતા ને તમે, અત્યારે 150 કરે છે. એની પ્રમાણે એની ગેસની ભાવ જે રીતે વધશે ને, 1700 હતું, અત્યારે 3000 સમથિંગ પૂછતે 32 સમથિંગ છે. એની પ્રમાણે બહુ ગંદુ અસર પડે આમ જનતાને. આપણા જો ધંધા કરીએ ને, આ તો ધંધા ના કરવી હાથ થઈ જાય. અત્યારે એ ક્યાં રૂકશે આ બી ખબર નહીં અત્યાર સુધી. છેલ્લા 4 મહિનાની જો વાત કરીએ તો તમે તો ફૂડ સર્વિસનું કામ કરી રહ્યા છો, અલગ અલગ ઇન્ડસ્ટ્રી, અલગ અલગ કોલેજ, હોસ્પિટલ્સમાં ફૂડ સપ્લાય કરો છો. દિવસમાં કેટલા ડિશ ફૂડ સપ્લાય કરી દેતા હશો? અને અત્યાર સુધી જો 4 મહિનાની વાત કરીએ તો શું નુકસાન થઈ રહ્યું છે તમને પણ? કારણ કે 4 મહિનાથી સતત કિંમતો વધી રહી છે. 4 મહિનામાં અમે જોઈએ ને, ખાલી ગેસ બાબતમાં મહિનાના 2 થી 2.5 લાખ નુકસાન છે ખાલી ગેસમાં, બીજું કંઈ નહીં. हम डेली यहाँ किचन ऊपर थी 1200 થી 1500 डिश मोकलाए, कॉर्पोरेट क्लिनिकल रिसर्च इवन कंपनी के अंदर यहाँ से मोकलाई. डेली हम 3,500 से 4,000 डिश प्रिपेयर करिए. સામાન્ય સંજોગોમાં વાત કરીએ તો જ્યારે યુદ્ધની સ્થિતિ હતી, અત્યારે તો યુદ્ધ થોડું શાંત થયું છે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ વચ્ચે, પરંતુ જે યુદ્ધની સ્થિતિ હતી ત્યારે કમર્શિયલ ગેસ સિલિન્ડર્સનો સપ્લાય લગભગ બંધ જેવી હાલતમાં થઈ ચૂક્યો હતો. પણ એ વખતે જે કિંમતો હતી એ કિંમતોમાં સિલિન્ડર મળતા હતા ખરી? આ ટાઈમ ખાલી એમ કહેતા હતા લોકો ગેસ મળે, પણ કંઈ મળતા નહીં હતા. બ્લેકે મળતા હતા. 4,500 થી 5,000 રૂપિયા ગેસ એક બોટલનું હતું તે ટાઈમ ઉપર. વ્હાઇટમાં કંઈ મળતા નહીં હતા. બધા ના પડતા કમર્શિયલ બોટલ. અત્યારે રિફિલિંગ બંધ છે. હવે જ્યારે 3100 થઈ ગયો છે તો શું લાગે છે આપને, હવે કિંમતો ક્યાં પહોંચશે બ્લેકની? કદાચ 5,000 પ્લસ થઈ જાય છે. સામાન્ય માણસને કેવી આની અસર થઈ શકે? જે ડીશ તમે પહેલાં કીધું કે જે 100 રૂપિયાની મળતી હતી તે 150 થઈ જશે, પરંતુ તમને જે નુકસાન થઈ રહ્યું છે તો તમે જ્યાં ફૂડ સપ્લાય કરી રહ્યા છો ત્યાં પણ તમારે રેટ વધારવો પડશે. સરળ રહેશે તમારા માટે? આ ડિફિકલ્ટ છે. ક્લાયન્ટને એવું લાગે આ લોકો ખોટું કહેશે, બટ આ માર્કેટ ઓપન છે, બધા જોજો કરે. ગેસ બોટલ કર્યું તો ભાવ વધશે. અમે બહુ બધા ક્લાયન્ટને રિક્વેસ્ટ બી કરીએ છીએ, કોઈ સપોર્ટ કરે, કોઈ ના બી કરે. આગળ ઓર રિક્વેસ્ટ કરીએ આપણે ભાવ વધારવા માટે. શ્રીનિવાસજી, જે લાંબા સમયથી ફૂડ સર્વિસ સેક્ટરમાં છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કોમર્શિયલ સિલિન્ડર્સ કે જેનું રિફિલિંગ થોડા સમય પહેલાં સંપૂર્ણપણે રોકી દેવામાં આવ્યું હતું. પરંતુ જો અમદાવાદની વાત કરીએ, અમદાવાદ સહિત ગુજરાતની અંદર ગેસ લાઇનથી ફૂડ સર્વિસનું કામ થતું હોય છે. હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ગેસની લાઈનો સરકાર તરફથી પહોંચાડી દેવામાં આવી છે, પ્રાઇવેટ કંપનીઝ તરફથી પહોંચાડી દેવામાં આવી છે. પરંતુ જે ફૂડ સર્વિસવાળા યા હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝવાળા હજુ પણ કોમર્શિયલ ગેસ ઉપર પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, ધંધો કરી રહ્યા છે, તેમના માટે
ખૂબ જ મોટો એક ચુનૌતીપૂર્ણ આ સમય કહી શકાય, કારણ કે 993 રૂપિયા જેટલું 19 કિલોના બોટલ ઉપર ભાવમાં વધારો થયો છે. ત્યારે જે 2100ની આસપાસ જે એક બોટલની કિંમત હતી તે 3100 રૂપિયા થઈ ચૂકી છે, અને તેની સીધી અસર જે ડિલિવરી એટલે કે જે ડિલિવરી ચાર્જ છે તેના ઉપર પડશે, અને સીધો આ ખર્ચનો ભાર જે ગ્રાહકો હોટલ, રેસ્ટોરન્ટ યા તો અલગ અલગ કેન્ટીન્સમાં જતા હોય છે તેમના ઉપર થવાનું નિશ્ચિત છે. કેમેરા પર્સન જયમીન સાથે અતુલ તિવારી, અમદાવાદ, ગુજરાત તક. તો મિત્રો, આ જ પ્રકારની અન્ય તમામ ખબરો માટે જોતા રહો ગુજરાત તક.